મળતી માહિતી અનુસાર અમદાવાદના 35 વર્ષીય આરોપી કિરણ ઉર્ફે બાદશાહને ગત તારીખ 30 જાન્યુઆરીએ પોલીસ દ્વારા પાસા હેઠળ વડોદરા લાવવામાં આવ્યો હતો, જેને શારીરિક તકલીફ થતાં વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો। આ આરોપીની હોસ્પિટલના વોર્ડ નંબર 13માં સારવાર ચાલી રહી હતી। આ દરમિયાન ગત રાત્રિએ પોલીસ કર્મચારીઓને ચકમો આપી હથકડી સાથે જ પોલીસના જાપ્તામાંથી આરોપી ફરાર થઈ ગયો હતો। આરોપી કિરણ ઉર્ફે બાદશાહ પોલીસના જાપ્તામાંથી ફરાર થઈ જતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે। ત્યારે હાલ તો ફરાર આરોપીને ગિરફ્તમાં લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે, તો બીજી તરફ પાસાનો આરોપી ફરાર થઈ જતા જાપ્તાના પોલીસ કર્મચારીઓની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે।